નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11 સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી ચેપ્ટર નંબર 6 આંટી. પન્નાલાલ પટેલ તેના લેખક છે. પેજ નંબર 26 ખૂબ ઝડપથી આપ કાઢો અને મારી સાથે જોડાઈ જાઓ. પન્નાલાલ પટેલ, જન્મ 7/5/1912, અવસાન 6/4/1989. રાજસ્થાનમાં તેમનો જન્મ થયો હતો અને ડુંગરપુર પાસે માંડલી ગામ. પ્રાથમિક શિક્ષણ મેઘરજ અને ઈડરમાં તેમણે લીધું. 4 ચોપડી એટલે અત્યારના 8 ધોરણ કદાચ કહી શકીએ, અને એ પણ અંગ્રેજી. સાહિત્ય સર્જન માટે પરંપરાગત માર્ગે પલોટાયા વિના કેવળ હૈયા ઉકેલથી, જે રૂટીન છે એ નહીં, પણ પોતાના મનમાં, પોતાના હૃદયમાં જે વિચાર આવે છે એમ પોતાના હૈયા ઉકેલથી તેઓ લખતા. પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યની વિરલ ઘટના છે. વિષય વસ્તુ અને રચના રીતિમાં પોતીકી મુદ્રા ધરાવનાર વિપુલ કથા સાહિત્ય, ખાસ કરીને નવલકથા અને ટૂંકી વાર્તામાં બેજોડ છે. અને એના જ સર્જનના કારણે કથા લેખક તરીકે વિશેષ તેઓ ખ્યાતિ પામ્યા છે. વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ, ભાંગ્યાના ભેરું, ઘમ્મર વલોણું, ભાગ 1 અને 2, પાછલે બારણે, જમાઈ રાજ, મન ખાવતારે, કંકુ વગેરે નવલકથાઓ છે. અને સુખ દુઃખના સાથી, પાનેતરના રંગ, વાત્રકને કાંઠે, મનના મોરલા, જમાઈ રાજ, વૈતરણીને કાંઠે, ઢોલિયા શાક સીસમના વગેરે નાટ્ય સંગ્રહો ઉપરાંત બાળ સાહિત્ય અને જિંદગી સંજીવનીના 7 ભાગ આત્મકથાના પુસ્તકો છે. ઉત્તમ સાહિત્ય સેવા માટે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા માનવીની ભવાઈ માટે ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયા હતા. એમના સાહિત્યમાં વિષય વૈવિધ્ય અને ગામડાના પ્રત્યક્ષ અનુભવનું વાસ્તવવાદી નિરૂપણ પણ થયેલું છે. અહીંયા જે વાત મૂકી છે, પન્નાલાલ પટેલ એ સમયના સમાજ જીવનની ઝલક એમની નવલકથાઓમાં, એમની ટૂંકી વાર્તાઓમાં જોવા મળે છે. બે ભાઈઓ વચ્ચે કેટલીક વખત બંને ભાઈઓ જ્યારથી નાનપણથી મોટા થતા હોય છે એ સમય દરમિયાન કેટલાક વૈમનસ્ય ઊભા થતા હોય છે, અને કેટલીક બાબતોમાં એ ભાઈઓ વચ્ચે આંટી પડી જાય છે. આ આંટી એટલે શું? તો સૌથી પહેલી બંને વચ્ચેનું જે આપણે કહી શકીએ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ. કેટલીક વખત આપણે આવું બોલીએ છીએ કે ભાઈ બંને વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ, અને એક વખત જો આવું થઈ જતું હોય તો એ લાંબા સમય સુધી એને આપણે સુધારી શકતા નથી. આવું જ અહીંયા બને છે. બે ભાઈઓ વચ્ચે આંટી પડી જાય છે. નાનો ભાઈ છે એનું નામ ઈચ્છાશંકર છે, અને મોટો ભાઈ છે એનું નામ મૂળશંકર છે. બંનેનો સ્વભાવ સાવ અલગ છે. ઈચ્છાશંકર છે એ ખૂબ દયાવાળો માણસ, બિલકુલ નિસ્વાર્થી, અને મૂળશંકર એનાથી વિરુદ્ધી, ખૂબ સ્વાર્થી માણસ. અને આ બંનેના સ્વભાવથી ગામ આખું પરિચિત હતું. એ સમય દરમિયાન બંને વચ્ચે કેવા વૈમનસ્ય ઊભા થાય છે, કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય છે, એની વાત અહીંયા પન્નાલાલ પટેલે કરી છે. કદાચ ગામમાં કોઈ વાતો કરે, કારણ કે ઈચ્છાશંકર છે એ વિદેશ આફ્રિકામાં રહેતા, અને જ્યારે વતન કે ગામમાં આવે અને ગામમાં કદાચ વાતો થાય કે હવે ભાગ વહેંચવાના છે. ભાગ વહેંચવો મતલબ કે જે મિલકત છે ઈચ્છાશંકર અને મૂળશંકરના માતા પિતાની કે એમના દાદાની જે કઈ વડવાઓની મિલકત છે એના ભાગ પાડવાના છે, એવી ગામમાં વાત વહેતી થાય તો ગામમાં કોઈ માને નહીં, કારણ કે એ બધા લોકો ઈચ્છાશંકરથી પરિચિત હતા, અને ઈચ્છાશંકરને આવી મિલકતમાં બહુ રસ નહોતો. એ વાતના અનુસંધાને જ્યારે એ ઈચ્છાશંકર અહીંયા આવે છે ત્યારે બંને ભાઈઓ અને એમના બાળકો અને એ બાળકોના માટે આપવામાં આવેલો ભાગ
અને એ ભાગમાં કયા છોકરાને વધુ મળે, પોતાના બાળકને વધુ મળે, આવો જ્યારે ભાવ ઊભો થયો ત્યારે એ બંને ભાઈઓ વચ્ચે આંટી થઈ. એની આપણે વાત કરીએ છીએ. ગામમાં જ્યારે વાત ફેલાઈ કે આફ્રિકા વાળા ઈચ્છાશંકર એમના મોટા ભાઈ મૂળશંકરથી ભાગ વહેંચે છે. ભાગ વહેંચવો મતલબ હવે મિલકત ડિવાઈડ કરે છે કે આની અને આની, એવી ગામમાં વાત સર્ક્યુલેટ થાય છે. 25,000ની વસ્તીમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જેણે આ વાત માની હોય. આખા ગામની વસ્તી કેટલી ટોટલ પોપ્યુલેશન? 25,000. એમાં ભાગ્યે જ કોઈક માન્યું હશે કે આ લોકો આવી રીતે ભાગ વહેંચે છે, મતલબ ડિવાઈડ કરે છે મિલકત. કારણ કે ઈચ્છાશંકર એ ઘણા મોટા દિલનો માણસ, બહુ મોટા દિલનો માણસ હતો નાનો ભાઈ ઈચ્છાશંકર. એને આવું મિલકતમાં બહુ રસ નહોતો. જ્યારે મૂળશંકર કોઈ કાળે પરખાય નહીં એવો ભાવર્ધો અને પાછો હોશિયાર પણ ખરો. ઈચ્છાશંકરના 20 વર્ષના પરદેશ વસવાટ દરમિયાન ઘણા લોકોએ એને કાગળથી તો વળી રજાઓ ઉપર આવતો ત્યારે મોઢા મોઢ અનેકવાર કહ્યું હતું કે મૂળશંકર સ્વાર્થી છે, માટે તું જુદું વેચી નાખ. શા માટે એને અહીં ઘર બેઠે ભાગનો ધણી બનાવવો છે? ઈચ્છાશંકર આફ્રિકા 20 વર્ષ છે ત્યારે કેટલાક લોકોએ ચિઠ્ઠી લખીને પણ કહ્યું છે, અને જ્યારે ઈચ્છાશંકર વતન આવે ત્યારે પણ કહ્યું છે કે આ મૂળશંકર બહુ સ્વાર્થી છે, તું તારો ભાગ વહેંચી લે. શું કામ નાહકનો એને આપે છો? આવું અનેક લોકોએ ઈચ્છાશંકરને કહેલું. અને અહીં એ જમીન જગ્યાની દેખરેખ રાખવાનો બોજો નહીં ઉપાડે તોય એમાંથી તને મળી પણ શું જવાનું છે? અલ્યા તારું મારું સહિયારું ને મારું મારું આગવું. આવી એક કહેવત છે કે તારું મારું સહિયારું અને મારું મારા બાપનું, એટલે કે આગવું. મારું તો મારું બધું છે જ, પણ જે તારું છે એ આપણું સહિયારું છે. આવી જે વિચારસરણી ધરાવતો એ છે મૂળશંકર, એટલે મોટો ભાઈ. એટલે તારી કમાણીમાંથી ભાગ ને અહીંની આવક ગાલશે પૂછડાની છે. તારી કમાણીમાંથી તો ભાગ લેશે અને અહીંયા જે આવક થાય છે એ તો પૂછડા હેઠે ગાલશે. મતલબ કે એ એવી રીતે સંતાડશે, ઘરમાં રાખી દેશે કે કોઈને ખબર પણ નહીં પડે. આવો મૂળશંકર મોટાભાઈનો સ્વભાવ. બધા કહેતા, ઈચ્છાશંકરને બધા કહે કે આવો છે આવો, પણ ઈચ્છાશંકર એક કાને સાંભળી બીજા કાને કારણ કાઢી દેતા. બહુ એ વાત ઉપર ધ્યાન આપતા નહીં. પરંતુ ઈચ્છાશંકરને મોટાભાઈ ઉપર એવડી બધી શ્રદ્ધા કે વાત પૂછો નહીં. આનો અર્થ એમ નથી કે માત્ર વાતો કરીને જ લોકો સંબંધીઓ વેગળા રહ્યા હતા. અરે કોઈએ તો મૂળશંકરના સ્વાર્થના પુરાવા, મતલબ પ્રૂફ આપ્યું કે જો આ મૂળશંકર કેટલો સ્વાર્થી છે, આ એનું પ્રૂફ, એવું પણ ઈચ્છાશંકરને બતાવ્યું. પરંતુ ઈચ્છાશંકરને મોટા ભાઈ ઉપર એવડી મોટી ભક્તિ હતી કે આ બધા પુરાવાનો એને કોઈ અસર કરતું નહીં. અને એ વઢાવી મારવાના પેતરામાં ઘટાવતો. બલકે કાન ઉપર લેતો પણ ધ્યાન ઉપર નહોતો લેતો. કાનથી સાંભળે પણ ધ્યાન નહીં દેવાનું. એની પત્ની પણ કહેતી હવે લેશે આવતે બહુ. ઈચ્છાશંકરની પત્ની પણ એમને કહેતી કે તમે તો હવે ધ્યાન ઉપર લ્યો વાત. પણ એની પત્ની પણ એમ કહેતી કે આવતા ભવે વાત ધ્યાન ઉપર લેશે. છેલ્લી રજાઓમાં આવ્યો હતો ત્યારે તો અહીંનો ન્યાયત પાસ જોવા વતનમાં રહેલી પત્નીએ પતિ સાથે એ 4 માસ લગભગ ઝઘડો જ રાખ્યો. 4 મહિના સુધી, છેલ્લે આવ્યા હતા ત્યારે 4 મહિના સુધી એ બે માણસ ઝઘડ્યા હશે. ઈચ્છાશંકરની પત્ની વારંવાર એમ કે તમે હવે આ મિલકતમાંથી ભાગ લ્યો. ઠીક કહું છું, તમે રહ્યા પરદેશી ને ન કરે નારાયણ ને સાજા માંદા પડ્યા તો તમારો આ એકનો એક છોકરો હજારોની મૂડી છતાંય રખડી પડશે. હો કહ્યું માનો મારું, તમે તો પરદેશી છો, આ તમારો એકનો એક છોકરો ન કરે નારાયણને કાંઈ થયું તો એકનો એક છોકરો છે, રજોઈ પડશે. મારું કહ્યું માનો. પણ તોય ઈચ્છાશંકર ભાગ તો ન જ વહેંચ્યા. પત્નીના નામે
થોડાક હજારોનો વીમો વધારીને એણે પણ બોલતી બંધ કરી દીધી. થોડા હજારો રૂપિયા ભરી અને એનો વીમો કરી લીધો. હાલે આ હું નહીં હોઉં તો તમને લોકોને કંઈ ચિંતા નથી, એટલે એની બોલતી બંધ થઈ ગઈ. એટલે આટલો નિસ્વાર્થી માણસ, આટલો પ્રેમાળ માણસ, પોતાના મોટા ભાઈને ખૂબ ચાહતો. પછી તો પત્નીએ અને સંબંધીઓએ એનું નામ પણ છોડી દીધું. અમારે શું ત્યારે, ઊંધે માથે પડ ને ઊંડા ધરામાં પડ, અમારે કાંઈ નહીં, અમે તો સલાહ તને આપી, પછી તારે જે કરવું હોય તે કર. એની પત્ની પણ વારંવાર કહી, પણ એને કોઈ ઈચ્છાશંકરને અસર નથી થતી. ગામના કેટલાય લોકોએ એને કીધું કે આ મૂળશંકર સ્વાર્થી છે, આટલી આટલી રીતે એને પ્રૂફ આપ્યા, પણ ઈચ્છાશંકર એની કોઈ વાત માનતો નહીં. ઈચ્છાશંકરે ઘણી લીલી સૂકી જોઈ છે. લીલી સૂકી એટલે શું? તો કે કેટલી વાર દુઃખ, કેટલી વાર સુખ, સુખ દુઃખ બહુ જોયા છે ઈચ્છાશંકરે. આફ્રિકા ગયો ત્યારે માત્ર એક લોટો ને શેઠની રસોઈ કરતા બદલામાં માટે આંબોટિયું જ પાસે હતું. એક લોટો હતો અને એક અંબોટિયું હતું. બાકી ઈચ્છાશંકર આફ્રિકા ગયા ત્યારે એની પાસે કાંઈ નહોતું. પરંતુ લક્ષ્મી રીઝે છે ત્યારે વાત વાતમાં વારી જાય છે. અને લક્ષ્મી જ્યારે આમ ફિદા થઈ જાય, અહીંયા કઈ લક્ષ્મી મતલબ પૈસા, વારી જાય છે, અને ત્યારે પછી એ કોઈ અછત આપણને આપતી નથી. ઈચ્છાશંકરે નોકરી છોડીને નાની એવી દુકાન શરૂ કરી આફ્રિકામાં, ને અત્યારે તો એની પેઢીઓ નાગરવેલની જેમ આખા આફ્રિકામાં પથરાઈ રહી છે. નાગરવેલના પાન જેમ પથરાઈ જાય એકબીજા સાથે જોડાય એમ અત્યારે એક નાનકડી દુકાન શરૂ કરીને અત્યારે તો આફ્રિકાની અંદર આમ કેટલાય શહેરોમાં એની પેઢી પથરાઈ ગયેલી છે, એની દુકાનો વહેંચાઈ ગયેલી છે. અહીં વતનમાં પણ જમીન, મકાનો, શેર, બધું રોકાણ, ઘણું બધું એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે જમીનમાં, મકાનોમાં, શેર માર્કેટમાં. પરંતુ નવાઈની વાત તો એ છે કે ઈચ્છાશંકરનો અત્યાર સુધી મોટા ભાઈને પણ બધી જ મિલકતમાં ભાગીદાર ગણ્યા હતા અને રાખ્યા પણ હતા. બધી મિલકતમાં મોટો ભાઈ ભાગીદાર અત્યાર સુધી. એટલે મિલકત છે એ વધતી જાય, તેમ તેમ તે તરફ વધવાને બદલે ઉતરતો જાય છે. ઈચ્છાશંકરનો મોહ છે એમ મિલકત વધતી જાય, એમ ઈચ્છાશંકરનો મિલકત પ્રત્યેનો મોહ ઘટતો જાય છે, ઓછો થતો જાય છે. માટે જ એણે અત્યાર સુધી મોટા ભાઈને પણ બધી જ મિલકતમાં ભાગીદાર ગણ્યા અને રાખ્યા. અને અત્યાર સુધી દરેક મિલકત ઈચ્છાશંકર ખરીદે એમાં મોટા ભાઈ એના ભાગીદાર હોય. એ સારી પેઠે જાણતો હતો કે માણસનો જીવ લાલચુ, લોભી અને સ્વાર્થી હોય. ઈચ્છાશંકર જાણતો જ હતો કે માણસનો જીવ સ્વાર્થી હોય, લોભી હોય, લાલચુ હોય. પરંતુ મોટા ભાઈને શાની કમી છે? મારાથી બાદલું રાખે, બહુ બહુ તો લોકો કહે છે એમ એમના સાસરી પક્ષને 500,000ની મદદ કરતા છે, એ જ ને, બીજું શું હોય? મારાથી છુપાઈને શું કરી શકતા હોય મારા ભાઈ? કે એમના સસરા પક્ષે થોડીક મદદ કરતા હોય 500,000ની, બીજું તો શું કરી શકતા હોય? અથવા તો એમની છોકરીઓ માટે થોડાક દાગીના ઘડાવ્યા છે અને એ પોતે જ આવી ઝીણી બાબત ઉપર હસી રહેતો અને છેલ્લે ઉમેરતો, પણ લોકોને શી ખબર કે ભાઈના છોકરા એ મારા ભત્રીજા છે અને ભાઈના સંબંધી એ મારા સંબંધી છે. આપણી કમાણીથી કોઈનું દુઃખ હળવું થતું હોય તો એટલું વળી કમાયું લેખે વેચી. કેવું ઈચ્છાશંકરની વિચારસરણી જો, કે કદાચ આ લોકો કે છે સાચું હોય તો ઈ માને એટલું જ છુપાવીને મૂળ તો એના સસરાને મદદ કરે છે ને. કદાચ એની છોકરીઓને જરૂર હશે, દાગીના ઘડાઈ દીધા હશે ને. આટલું બધું કમાઈએ છે ને એમાં થોડીક કોકને મદદરૂપ થવાનો ભાવ આવી જાય તો એમાં શું મોટી વાત છે? અને એ વાત, નાની એવી વાત કદાચ મારો ભાઈ મને ન કરે તો શું વાંધો છે? આવી વિચારસરણી ઈચ્છાશંકરની. ત્યાં તો ધડીંગ દેતા ને એક સવારે બોમ્બ ફૂટ્યો. ઈચ્છાશંકર ને મૂળશંકર આજે ભાગ વહેંચે છે. ત્યાં તો આખા ગામમાં એક મોટો મેસેજ આવી ગયો, ધડીંગ ધડીંગ. કેવું કે ઈચ્છાશંકર ને મૂળશંકર આજે ભાગ વહેંચે છે. ગામમાં કોઈ માને નહીં.
ઈચ્છાશંકરની ખડકીમાં લોકોની અવર જવર વધી. ખડકી એટલે દરવાજો. ઘરની આજુબાજુના વિસ્તારમાં લોકોની અવર જવર વધી ગઈ. તમે જુઓ, ગામની અંદર સૌથી વધારે આનંદ આ વાતનો હોય કે કોઈ ઘરની અંદર બે ભાઈઓ વચ્ચે ઝઘડો થાય, કોઈ બે ભાઈઓ વચ્ચે વૈમનસ્ય કે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય, એને વધારે કેમ તેજ બનાવવી, એ આજના સમાજની એક લાક્ષણિકતા છે, ખાસિયત છે. એટલે આ માધ્યમથી વિદ્યાર્થી મિત્રો ચોક્કસ હું તમને એ વાત કહીશ કે આપણા પરિવારની અંદર મોહબ્બત એમનેમ બળવત્તર બનતી રહે, યુનિટી એમનેમ તાકાતવાળી રહે, એના માટે લોકોની વાતો માનવાની જરૂર નથી. લોકોને આમાં જ રસ છે કે એક પરિવાર કેમ ઝડપથી તૂટી જાય, અને આપણે એવો પ્રયત્ન કરવાનો છે કે લોકો કહે છે નહીં, મારી આંખ અને મારા જ કાન જે સાંભળે ને જે જુએ છે એના ઉપર સૌથી વધારે ભરોસો રાખવાનો. એટલે આવું જ્યાં મેસેજ આવી ગયો કે અહીંયા ભાગ વેચે છે, તરત એની આસપાસમાં ઘરની આજુબાજુમાં લોકોની અવર જવર વધી ગઈ. અને પછી તો ખડકી બહાર ફળિયામાં, ચકલામાં, ચકલો એટલે ફળિયાથી આગળનો શેરી મહોલ્લો, ચકલામાં અને બજારમાં, એમ બધે જ 5-7ના ઝુમખે મળી લોકો અવનવા બનાવની મીઠાશ માણી રહ્યા હતા. 5-7નું ઝુમખું મતલબ 5-7 માણસો ચકલે ચોરે ભેગા થયા હોય, શેરી કે એની આગળના ભાગમાં ભેગા થયા હોય, ગામમાં કે બજાર જે હોય ત્યાં ભેગા થયા હોય, 5-7 જણા ભેગા થાય અને આ ચર્ચા, તને ખબર છે? એટલે કે ના, હું? અરે ઈચ્છાશંકર ને મૂળશંકર ભાગ વેચે છે, બે ભાઈઓ વચ્ચે કઈક તકલીફ પડી ગઈ. આવી ચર્ચાઓ ચાલતી. ભવિષ્ય વેતા તો એટલા બધા ફાટી નીકળ્યા હતા કે કોઈ કોઈના ભવિષ્યમાં હકાર જ નહોતો ભણતો. ભવિષ્ય વેતા એક તો એમ કહેતો હતો કે હું તો જાણતો જ હતો, જ્યારે બીજા તો એમ કહેતા હતા, હું તો પોક પાડીને કહેતો હતો કે જોજો પાપનો ઘડો ફૂટશે, હો પાપનો ઘડો ફૂટશે, મને તો ખબર જ હતી આ થવાનું જ છે, હું તમને નહોતો કહેતો આ થશે જ, મેં પહેલેથી જ કહ્યું હતું કે પાપનો ઘડો ફૂટશે જ. પણ કોઈને ખબર ન હતી કે શું પાપ હતું, કેવડો મોટો ઘડો હતો. પણ કોને ખબર હતી કે ખરેખર પાપ શું હતું, ખરેખર બનાવ શું હતો, ખરેખર ઘટના શું બની હતી, ને કોનાથી કેવી રીતે ફૂટ્યો ખુદ ઈચ્છાશંકરની પત્ની કે મૂળશંકરની વહુને નહોતા જાણતા. અરે દુઃખની વાત તો એ હતી કે મૂળશંકરને પણ કારણ નહોતું સમજાતું. તકલીફ મોટી હતી. આ બધા તો વાતો કરતા હતા ગામમાં, પણ વાસ્તવિક કારણ શું હતું એ તો મૂળશંકરને નહોતી ખબર. એટલું જ જાણતો હતો કે કાલ સાંજે એક ઓરડામાં બેઠેલા ઈચ્છાશંકર ધૂનમાં હોય એમ ઊભો થયો ને ફરવા નીકળ્યો, ફરીને આવ્યો ને ખબર આપી, મોટાભાઈ કાલે આપણે ભાગ વેચવાના છે. બસ આ સિવાય લાંબી કે ટૂંકી મૂળશંકરને તો ઘણું પૂછવું હતું, પણ જરા કે ઊભો રહેતો ને. કાંઈ ખબર જ નથી શું થયું. ઈ આંટો મારવા ગયો બજારમાં, આવ્યો અને તરત જ કહી દીધું કે ભાઈ કાલે આપણે ભાગ વેચવાના છે. હું કાંઈ પૂછું એ પહેલા તો એ ઊભો રહે તો હું કંઈક પૂછું ને. અને આમ ભાગ વેચવાનું નક્કી જાણ્યા પછી વળી પાછું ઘરના સંબંધીઓ અને ગામ આખું ઊંચું નીચું થઈ ગયું. ભાગ વેચો, ઘરના સંબંધીઓ અને ગામ આખામાં ઊંચું નીચું બધા ગમશે. આહા, કેમ આવી ઘટના બની એમ. પણ આનું કારણ, બધાને કારણ જાણવામાં રસ છે, અને કારણ જે હોય તે લોકોએ એટલા નવા કારણો ઊભા કરી દીધા છે ભાગ વેચવા પાછળનું, બંને ભાઈઓ વચ્ચે ભાગ પાડવાનું, એવા રીઝનો ઊભા કર્યા કે જે કોઈ દિવસ આપણે કલ્પના ન કરી હોય. ભાઈઓમાં નથી તો જરા બોલાચાલી થઈ કે નથી એવો કોઈ બનાવ બન્યો, ત્યારે બેવની વચ્ચે આંટી શી પડી, આંટી ક્રોસ, એવી કઈ વિચારસરણી બંને વચ્ચે આંટી પડી ગઈ કે આ ભાગ વેચવા સુધી વાત આવી ગઈ. અને આમ ભાગ વેચવાનું નક્કી થયું. પરંતુ આંટી એવડી તો ક્ષુલ્લક હતી. ક્ષુલ્લક એટલે બહુ સામાન્ય વાત હતી. જો ઘણી વાર કેટલી ઘટના એવી બનતી હોય છે જે પરિવારમાં ખૂબ સામાન્ય ઘટનામાંથી બહુ મોટું સ્વરૂપ લઈ લેતું હોય છે. આ એનું પણ અહીંયા પ્રતિબિંબ આપ્યું છે. અરે
શું હતી ઘટના જુઓ. ગઈકાલે સાંજે બે ભાઈઓ છે ને એ મેળી ઉપર બેઠા હતા, એટલે કે જે નીચેનો ભાગ હોય એ ઉપરનો માળ હોય એને મેળી કહેતા. એ મેળી ઉપર બેઠા. બારણાની પેલી બાજુ ગાદી ઉપર બેઠેલો ઈચ્છાશંકર આફ્રિકાની ટપાલ ઉથલાવતો હતો. બારી પાસે ઈચ્છાશંકર બેઠા હતા અને આફ્રિકાથી જે ટપાલું આવી હતી ટપાલું આમથી આમ ઊંચકતો હતો. મોખરાવાળી ગાદી, મોખરું એટલે કે આગળવાળી જે ગાદી છે, મુખ્ય ગાદી, એ ગાદી ઉપર બેઠેલા મૂળશંકર તકિયાની અઢેલી છાપું વાંચતો હતો. અને મૂળશંકર આગળ જે મુખ્ય ગાદી છે ત્યાં બેઠા બેઠા તકિયાને આમ ટેકો દઈને નિરાંતે છાપું વાંચતા હતા. આથમતી વસંતનો ગરમ પવન હજુય આહલાદક હતો. વસંતનો થોડો ગરમ પવન હતો અને સાંજ ઢળવાની તૈયારી હતી. એની ઉષ્ણતામાં હજુય માદકતા હતી, એટલે એની જે ગરમીમાં હજી પણ આમ માદકતા હતી. બહુ સરસ સાંજ હતી એમ. એના ફરફરાટમાં હજુય હળવાશ હતી. ટૂંકમાં યુવાનોની ગલીપચી કરવાની ને આધેડોને તરબતર રાખવાની શક્તિ હજુય એનામાં સભર હતી. આમ એકદમ માદક વાતાવરણ હતું, રસીલું વાતાવરણ, મસ્ત. નીચે ખેલતા બાળકો, એટલે નીચે જે આ લોકો તો બે ભાઈઓ મેળી ઉપર છે. મૂળશંકર છાપું વાંચે છે, ઈચ્છાશંકર ટપાલો આફ્રિકાથી આવી છે એ બધી ઉથલાવે છે, અને નીચે ફળિયામાં બાળકો રમે છે. બાળકોના કોલાહલ પણ આ બે ભાઈઓને પેલા પવન જેટલો સ્વાભાવિક લાગતો. બાળકોમાં કોલાહલ હતો પણ એ બહુ સ્વાભાવિક હતો, એમાં શું હોય એમ. એવામાં એક ખેડૂત મેળી ઉપર આવીને ચડ્યો. એમાં એક ખેડૂત આવ્યો. મોટાભાઈ મૂળશંકરને ખેતરોની આડી તેડી વાત કરતા ફળેલા આંબાની ને કેરીઓની વાત નીકળી. ખેડૂત ઉપર આવ્યા મેળી ઉપર, અને ખેડૂતો બધી વાતો કરતો હતો. અને આ વખતે કે આંબામાં બહુ સારી કેરી આવી છે એવી વાતો કરી. અને એ સાથે જ પેલા ખેડૂતે તરત જ દેવને પાયે ધરતો હોય તેમ એક નવા ફળેલા આંબાની બે શાખ ધરી, લો આ આપણા નારિયેળીની પહેલ પ્રથમ શાખો છે. એટલે શાખ મતલબ હજી પહેલી વખત જે કેરી આવી હોય એ કેરીની બે શાખ કોને આપી? ખેડૂતે મૂળશંકરને આપી. અને આમ જેમ ભગવાનને કેમ ધરાવતો હોય એમ ધરી દીધી. અલબત્ત ખેડૂતને મન તો આ મહિમા જ હતો, કારણ કે હજુ આ તરફ કેરીઓના ફાલ ઉતરવા નહોતો માંડ્યો. ખેડૂતોના મનમાં તો એક આ મહિમા, એક મોટો પ્રસંગ કહેવાય કે ભાઈ પહેલો ફાલ આવ્યો અને એ આપણે કોઈ એવા વ્યક્તિને આપીએ કે જે પૂજનીય હોય, એટલે તરત જ એ આપે છે મૂળશંકરને. અને ઉપરાંત પહેલી જ વાર ફળેલા આંબાની શાખો હતી, એને મન તો ઘેર સીમંત આવ્યું હોય એટલો જ અત્યારે આનંદ હતો. આમ જાણે એમ ઘરમાં બાળકનો જન્મ થયો હોય એટલો જ આનંદ હોય ખેડૂતને. બરાબર, પહેલો ફાલ આવે છે એટલે સ્વાભાવિક છે કે એ ખુશી એમણે વ્યક્ત કરી. અને એ કેરી છે એ બે શાખાઓ આ મૂળશંકરના હાથમાં આપી. પણ મૂળશંકરના મનથી તો આવું કંઈ જ ન હતું. ખેડૂતના ભરેલા મોંના શબ્દોએ પેલી કેસર વર્ણી મા દીકરી જેવી નાની મોટી બે શાખાઓ એની લક્ષ્ય ખાસ કંઈ ન ખેંચ્યું. કેટલી કેરી હતી? બે. એક કેરી મોટી અને એક નાની. કારણમાં કાં તો 15 દિવસથી શરૂ થયેલી રાસ રોટલીને લીધે કેરીની નવાઈ નહીં હોય, યા તો અમને તો રોપ્યા ત્યારની જ ખબર હતી કે ફળવાનો છે, આવું કંઈ હોય. એણે તો એકેકી કરીને એકેકા હાથમાં રમાડતા ખેતર વિશેની વાતો ચાલુ જ રાખી. વચ્ચે એક હાંક મારી, અલ્યા બચુ, રમેશ, બેવ જણ ઉપર આવો. વાતો તો ચાલુ જ હતી. આ બચુ ને રમેશ કોણ? ઈચ્છાશંકર અને મૂળશંકરના દીકરાનું નામ છે. ફળિયામાં રમે છે, એને ઉપર બોલાવ્યા. બે હાથમાં મૂળશંકર પાસે કેરી છે અને કેરીને એક એક હાથમાં એક એક કેરી રાખી છે અને કેરીને પકડીને ટૂંકમાં વાતો કરતો જાય છે ખેડૂત સાથે. વાતો કરતા કરતા સાથે સાથે નીચે ફળિયામાં બે બાળકો રમે છે. એક ઈચ્છાશંકરનો પુત્ર છે ને એક મૂળશંકરનો પુત્ર છે. બંનેને ઉપર બોલાવે છે મૂળશંકર. ત્યાં તો
આ જોઈ તો પેલો કોણ જાય છે કરી અંદર બહારના બેવ દાદર ધણધણાવતા 10-10 વર્ષના બચુ રમેશ હણહણતા વછેરાની જેમ બેવ બાજુએથી આવી પહોંચ્યા. હું પહેલો આવ્યો. ખાલી એટલું જ કીધું ફળિયામાં રમતા હતા રમેશ ને બચુ. એ ઉપર આવજો અને જોઉં છું કોણ પહેલો આવે છે એમ કરીને રમેશ એક બાજુનું, બચુ એક બાજુ, આમ હણહણતા, આમ જેમ કેમ ગાયોનું ધણ ઘરે સાંજે પાછું આવતું હોય એમ બે આવી ગયા ફટાક દઈ ખૂબ ઝડપથી. અને મૂળશંકરની બે બાજુ હું પહેલો એમ કરવા માંડ્યા. વાતોમાં પડેલા મૂળશંકર લો કરતા ને બે હાથ લંબાવતા ગયો, બલકે છાતી પરથી તો રવાના થઈ ચૂક્યા હતા. પરંતુ એ તો એના લેખે ભૂલાવ્યો કે પછી લાલચુ મને દગો દીધો. પણ મોટી કેરી તરફ ભત્રીજાને જોતા જ હાથને આંટી પાડી દીધી કે પડી ગઈ. આમ કરીને આમ બે આમ રાખી કેરી, અને આ હાથમાં મોટી કેરી હતી, આ હાથમાં નાની કેરી હતી. એટલે મોટી કેરી તરફ કોનો હાથ ગયો તો કે ઈચ્છાશંકરના દીકરા એટલે કે એના ભત્રીજાનો હાથ ગયો. એવું જેવો હાથ આમ અહીંયા સુધી પહોંચ્યો ત્યાં તો મૂળશંકરે હાથમાં માટી પાડી દીધી. આ જે આંટી પડવી કે ભત્રીજાના હાથમાં મોટી કેરી ન આવે, પોતાના દીકરાના હાથમાં મોટી કેરી આવે, એ જે આંટી પડી ને એ આંટી ઈચ્છાશંકરે જોઈ લીધી. એટલે અસલમાં તો ધણધણી ઉઠ્યા, જીભ ક્ષણભર થોથરાઈ ને વળી પાછી એક તાર બની ગઈ. એટલે ટૂંકમાં મોટી કેરી તરફ ભત્રીજાને જોતા જ હાથમાં આંટી પાડી દીધી, પડી ગઈ. છોકરાઓએ કેરી તો ઝડપતા વળી હોડ બકી ને વળી પેલા દાદરા ધણધણી ઉઠ્યા. એક ધારા ફરફરી રહેલા પવનમાં જરાક અમસ્તી ઘૂમરી પડી ન પડી ને અસલની જેમ જ વળી વહી રહ્યો. મૂળશંકરની જીભ પણ ક્ષણભર થોથરાય ને વળી પાછી એક તાર બની ગઈ. મૂળશંકરની જીભ થોથરાય ન થોથરાય ત્યાં તો એક તાર બની ગઈ, પરંતુ પેલી બાજુ ઈચ્છાશંકરની નજર તો જાણે હજી પેલા છોકરાઓને કેરીઓ લેતા જોઈ રહી હોય એમ હવામાં અધ્ધર લટકી રહી હતી. અને ઈચ્છાશંકરની નજર તો હજી ઓલા બાળકો કેરી લઈ રહ્યા હોય ને એની નજર સામે તરવરે છે. મોં કળા ઉપરથી લાગતું હતું કે એનું વિચાર તંત્ર જ આખું ખોટવાઈ પડ્યું છે. મૂળમાં હૃદય જ જાણે દિંગ થઈ જતું થંભી ન ગયું હોય એવું લાગતું હતું. જો કે મૂળશંકર તો એ તરફ પડખું હતું, પરંતુ એ પડખાને જાણે આંખો હોય ને તાકી રહેલા ભાઈને ચાડી ખાતી હોય તેમ એણે એ તરફ ડોક ફેરવી. એમ તો એનું પડખું જ હતું, પણ મૂળશંકરને થોડોક અંદરથી ખબર નહીં કેમ એને ડર લાગવા લાગ્યો. આ સાથે જ ઈચ્છાશંકરને ભાન આવ્યું ને નજર વાળી લીધી. શરીરમાં ચેતન આવ્યું ને કાગળિયા સમેટતો ઊભો થયો. ખેતી વિશેની કંઈક ગૂંચ કહેવા જતા મોટા ભાઈને પણ એણે જતા જ ટૂંકો ને ટચ એવો જવાબ આપ્યો. એ બધું તમે જાણો. ખેતી વિશેની વાત મૂળશંકરે પૂછી એટલે ઈચ્છાશંકરે એટલું ટૂંકો જવાબ દીધો, એ બધું તમે જાણો. પછી તો મૂળશંકર પણ કંઈક બેચેન બન્યો ને ખેડૂતના ગયા પછી એ અંતરના ઊંડાણમાં કંઈક કાળ જેવું પણ અનુભવવા લાગ્યું. મૂળશંકર ખેડૂત ગયા પછી એના અંતરના ઊંડાણમાં પણ કંઈક મોટી દુર્ઘટના બનવાની છે એવો ભાસ એને થવા લાગ્યો. ત્યાં તો મોડી સાંજે પાછા ફરતા ઈચ્છાશંકરે ઉંબર બહારથી જ બોમ્બ ફેંક્યો. ઉંબર એટલે કે એન્ટ્રી જે હોય ઘરની, એમાં જે બારસાકનો નીચેનો ભાગ હોય એને ઉંબર કહેવાય. એટલે બહારથી જ એણે બોમ્બ ફેંક્યો. બોમ્બ ફેંકવો મતલબ સીધી જ એણે વાત કરી, મોટા ભાઈ કાલ આપણે ભાગ વેચવા છે. આટલું જ કીધું, મોટા ભાઈ કાલ આપણે ભાગ વેચવા છે. મૂળશંકર તો અવાક બની ગયો. ભાન આવતા કારણ પૂછવાની ઈચ્છા જાગી. પૂછું તો ખરા કે નથી તો બોલચાલ થઈ કે નથી એવી કોઈ આંટી પડી. મૂળશંકર તો અવાક બની ગયો. અવાક બની જવું મતલબ સ્તબ્ધ થઈ જવું. અને એ વખતે એને થયું કે કઈ બોલચાલ નથી થઈ, કઈ આંટી નથી પડી. પરંતુ જેમ અનાયાસે જ પેલા ડાબા જમણા હાથની આંટી પડી ગઈ ને, પેલી કેરીની જેમ આંટી પડી ગઈ ને, એ જ રીતે જીભ પણ આ આંટી આગળ જ થંભી ગઈ.
ભાઈ પાસે તો જવાબેય હતો, જ્યારે પોતાની પાસે તો એને એ પોતે જ બબડી રહ્યો. ક્યું મોઢું લઈને હું પૂછવા જાઉં, જાણે એણે પોતે પોતાની જાતને આજ પહેલી જ વારે પૂરેપૂરી જ પારખી લીધી હોય. મૂળશંકરને તો એમ થયું કે હું પૂછું, પણ કયા મોઢે હું પૂછવા જાઉં? એને તો ખબર હતી કે મેં શું શું કરતું તો કર્યા છે. એકદમ સાહજિક લોકબોલી અને ગ્રામ્ય વાતાવરણમાં આપણે મહેસૂસ કરી શકીએ એ પ્રકારની બોલીમાં, એ પ્રકારની ભાષામાં પન્નાલાલ પટેલે અહીંયા વાત લખી છે. વિદ્યાર્થી મિત્રો, સાવ સિમ્પલ મેસેજ અહીંયા આપણે મેળવી શકીએ છીએ. પાઠની અંદર તમે વાંચશો, એના પ્રશ્નોના જવાબ ચોક્કસ તમને આવડી પણ જશે. પરીક્ષામાં તમે લખી પણ નાખશો, ખૂબ સારા માર્ક્સ પણ આવશે. પણ એક વાત આ પાઠમાંથી ચોક્કસ સમજજો કે પરિવારનો દરેકે દરેક સદસ્ય છે, એ ભાઈ હોય, બહેન હોય, માતા પિતા હોય કે ભત્રીજો હોય કે ભત્રીજી હોય, આપણું જ છે. આવો ભાવ હંમેશા આપણે રાખવાનો છે. અને હંમેશા તમે જેટલું સેક્રિફાઈસ કરશો, તમે જેટલું એડજસ્ટમેન્ટ કરશો, સહન કરશો પરિવારની અંદર, એટલું જ પરિવારના દરેક સભ્યો કરતા જ હોય છે. બસ ખાલી એને મહેસૂસ કરવાનું હોય છે. અને કોઈની કાન ભંભેરણીથી ક્યારેય તમે સ્વાર્થી ન બનો. હંમેશા પરિવારના સભ્યો સાથે તો નિસ્વાર્થ ભાવથી જ પ્રેમ કરો. આ સાથે જ આ પાઠની સમજૂતી પૂર્ણ કરીએ છીએ. ચોક્કસ એક વખત પાઠ વાંચી લેજો અને એમાં આપેલા સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસ તમારી નીચે અહીંયા દેખાઈ રહ્યું છે એ રેડ બટન એક વખત પ્રેસ કરો અને એની બાજુમાં રહેલો બેલ આઇકન એક વખત પ્રેસ કરો, જેથી આવનારા તમામ વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અને હા, તમારા જ મિત્રો સુધી જે આ વિડીયો નથી પહોંચી શક્યો, એ વિદ્યાર્થીઓને, એ મિત્રો સુધી આ વિડીયો પહોંચાડવા માટે તમે ચોક્કસ આ વિડીયોને શેર કરજો અને ગમે તો લાઈક જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.